બોડેલી તાલુકાના જબુ ગામમાં આક્રોશની આંખ ભભૂકી ઉઠી છે। અહીંનો પ્રજાપતિ સમાજ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। તેમનો રોષ ચરમસીમાએ છે। કારણ એક જ છે, ગામના જીવનદાતા સમાન તળાવમાંથી થતું બેફામ અને ગેરકાયદેસર માટી ખોદકામ। આ માત્ર માટી નથી, આ તેમના પરિવારોનો રોટલો છે, તેમની કળા અને પેઢીઓનો વારસો છે જે આજે ખતરામાં છે। સદીઓથી પ્રજાપતિ સમાજના સેંકડો પરિવારો આ તળાવની માટી પર નિર્ભર રહ્યા છે। આ જ માટી તેમના હાથમાં કળા બનીને આકાર લે છે। તેમાંથી માટલા, દીવા અને ઘરવખરીની અનેક વસ્તુઓ બને છે। આ જ તેમનું ગુજરાન ચલાવવાનું એકમાત્ર સાધન છે। પણ હવે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા તંત્રની મિલીભગતથી આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે। તેમની રોજીરોટી પર સીધો પ્રહાર કરવામાં આવી રહ્યો છે। તેમના હાથમાંથી કામ અને મોંમાંથી કોળિયું છીનવાઈ રહ્યો છે। આ ગેરકાયદેસર ખનનની અસર માત્ર પ્રજાપતિ સમાજ પૂરતી મર્યાદિત નથી, આખા ગામે તેનું પરિણામ ભોગવવું પડે છે। માટી ભરેલા ઓવરલોડ ડમ્પરોની બેફામ અવરજવરથી ગામના રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે। ધૂળની ડમરીઓ ઉડે છે અને રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। અકસ્માતનો ભય સતત રહે છે। લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। આ અન્યાય અને શોષણ સામે પ્રજાપતિ સમાજે હવે બાયો ચડાવી છે। તેમણે એકજૂટ થઈને બોડેલી મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે। તેમની માંગણી અત્યંત સ્પષ્ટ અને મક્કમ છે। તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને તેમને તેમનો પરંપરાગત વ્યવસાય કરવાનો અધિકાર પાછો આપવામાં આવે। આ આવેદનપત્ર માત્ર એક કાગળ નથી, તે એક સમુદાયની પીડા, સંઘર્ષ અને અંતિમ ચેતવણી છે। પ્રશાસન આ મુદ્દે આંખ આડા કાન કરશે કે પછી કોઈ નક્કર પગલાં લેશે? શું પ્રજાપતિ સમાજને ન્યાય મળશે? જબુ ગામના લોકો જવાબની રાહ જોઈ રહ્યા છે। બોડેલી સેવા સદનમાં તમામ પ્રજાપતિ સમાજના લોકો માટીકામનો ધંધો કરે છે। જેઓ નેશનલ હાઈવે વાળા રાતોરાત જે પ્રજાપતિ સમાજને તલાવ આપેલું છે એમાંથી માટી ચોરીને લઈ ગયા છે। આ લોકો 40 કુટુંબ ધરાવે છે। આ લોકોનો રોજગારી છીનવાઈ ગઈ છે। તેમજ અમે જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ તો અમને ધાક ધમકી આપવામાં આવે છે કે અમે આ કરી દઈશું, પોલીસ કેસ કરી દઈશું, આવું કરી દઈશું। બરાબર છે, તો આ પ્રજાપતિ સમાજ જાય તો ક્યાં જાય? અને આ જે અમને પ્રજાપતિ સમાજને જે જમીન આપી છે એ કાયદેસર ગવર્મેન્ટે આપેલી છે, નથી કયું કશું ને ઠરાવ કરીને આપેલી છે। જ્યારે સરકારને જરૂર પડે કંઈ બાંધકામ કરવાની જરૂર પડે તો લઈ શકે છે, પણ અમે સામે પાછી જમીન આપી શકે છે। એટલે આ લોકો જ્યારે અમને ધાક ધમકી આપીને આ બધું જે ખોટું કાર્યવાહી કરી રહ્યા છે તે ખોટી છે। આ લોકોને ન્યાય મળવો જોઈએ, કાયદેસર ન્યાય મળવો જોઈએ। અમે બધે જ આવેદનપત્ર આપવાના છે અને આપીશું। અમે અત્યારે જે મામલતદાર કચેરીમાં આપ્યું છે, હવે પોલીસ સ્ટેશનમાં આપવા જઈએ છીએ અને એસડીએમ સાહેબને આપવા જઈએ છીએ। અમારે તો એ જ છે કે અમારી માટી જોઈએ, અમારા પરિવારને કોઈ પાલવશે? ચાલો વિચાર કરો, અત્યારે બધી જગ્યાએ 40 ઘર બેકાર છે અને 20,000માં તો કોઈનું પેટ બી નહીં રડાતું સાહેબ। અત્યારે આ લોકો સવારે માટલા વેચવા જાય, માટી કામ કરે, માટી લાવવાની ક્યાંથી? માટી ક્યાંથી લાવવાની? આ માટીનું તલાવ તો બધું ખોદી નાખ્યું એમને, બીજા ગામ વાળા લેવા નહીં દેતા, તો અમે કરી તો શું કરીએ? એટલે અમારા પ્રજાપતિ સમાજને ન્યાય મળે, અમે એ જ આશા રાખીએ છીએ કે અમારી જોડે કોઈ ખોટું ના થાય, અમને અમારો ન્યાય મળવો જોઈએ। પ્રજાપતિ ભરત જ।